જય ગુરુદેવ મિત્રો। પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે કડવા ભગતની વાણી છે। ઢોંગ પાખંડ કરી દુનિયાને ઠગવાવાળા, દુનિયાને ધૂતવાવાળા, દુનિયાને લૂંટવાવાળા વિશે વાત કરવામાં આવી છે। મિત્રો, કડવા ભગતનો આ ચાબકો છે મિત્રો, આમ તો જોરદાર। આવા ચાબકા કડવા ભગત મારે છે, છતાં પણ ઢોંગી પાખંડીઓને આ ચાબકા લાગતા નથી। શું કહે છે? પાખંડવાળા પૂજાણા જગતમાં, પાખંડવાળા પૂજાણા, સાચા જતી સતી સંતાણા જગતમાં, પાખંડવાળા પૂજાણા। પાખંડ એટલે મિત્રો છલ, કપટ, ઠગાઈ, ધૂર્તતા, ધૂતું, અનેક ચતુરાઈ, ચાલાક કરી ભોળા માણસોને ઠગવા, લૂંટ કરવી, લોભ લાલચ આપીને, આવા પાખંડવાળા જે છે ને મિત્રો, એ અત્યારે આ કળિયુગમાં વધારે પૂજાઈ રહ્યા છે। તમે જોઈ લેજો, ગમે ત્યાં લોભ લાલચ આપશે માણસોને અને ફસાવી લેશે। 52 અક્ષરી કથણી બકણી કરી અને 52 અક્ષરની ઝાડ પાથરી એમાં મુક્તિ અને મોક્ષ નામના દાણા નાખશે અને ભોળા કબૂતર, ભોળા ભક્તોને ફસાવી લે છે। આવા જગતમાં પાખંડવાળા વધારે છે મિત્રો, અને આવા જ પૂજાય છે, કારણ કે સાચાને કંઈ પૂજાવાની જરૂર છે નહીં। પૂજાય કોણ? ખોટા। માતા ગંગા સતી કહે છે ને કે અંતકરણથી રાખે પૂજાવાની આશા, એને ક્યાંથી લાગે હરિનો રંગ? કોઈ દી ન લાગે। તો પાખંડવાળા પૂજાણા, સાચા જતી સતી સંતાણા। મિત્રો, સાચા જે છે જતી અને સતી। જતી આ મિત્રો પુરુષવાચક શબ્દ છે, અને સાચા સંત, સાચા ભક્ત, સાચા જે સાધુ છે એને જતી કીધા છે મિત્રો। જેમ લક્ષ્મણ જતી, જેની સુરતા શ્રી રામના ચરણોમાં જ હતું, બીજે ક્યાંય ભટકતી નહોતી। અને સતી માતા સીતા પણ જેની સુરતા શ્રી રામના ચરણોમાં જ હતા। તો મિત્રો, આ જતી સતી જે છે એ અત્યારે સંતાણા છે, મતલબ ચૂપચાપ બેસીને પોતાની ભક્તિ ભજન કરે છે, અને આ જગતમાં પાખંડવાળા નીકળી પડ્યા છે। મુક્તિ અને મોક્ષ નામના થેલા ભરી ભરીને વેચવા નીકળી પડ્યા છે, અને લોકોને ઠગી રહ્યા છે, ધૂતી રહ્યા છે, અને દુનિયાને અધર્મના માર્ગે વારી રહ્યા છે મિત્રો। હવે મિત્રો, સાચો જે અર્થ છે ને જતીનો, એ શબ્દ જતી છે અને સુરતા સતી છે મિત્રો। કઈ સુરતા સતી છે? જે પોતાના પિયું રૂપી શબ્દને છોડી બીજે ક્યાં આડાહવરી ભટકતી નથી, એ જ સાચી સુરતા સતી છે મિત્રો। અને કયો જતી છે મિત્રો? જે શબ્દરૂપી જતી છે તે માત્ર સાચા સતીરૂપી સુરતાને જ પ્રગટ થાય છે, અને એનો ખ્યાલ રાખે છે મિત્રો। અને એને, એ સતીને, એ જતી પોતાની અંદર સમાવી અને મુક્તિ મોક્ષ આપી દે છે મિત્રો। જતી સતીનો અર્થ તો સાચો આ જ છે। તો આ જગતમાં પાખંડવાળા પૂજાણા હવે કહે છે અહીં મિત્રો, હવે વાત કરે છે જે ખોટા લોકો છે, જે ખોટા ગુરુઓ, ખોટા ઢોંગી પાખંડી સાધુઓ, ખોટા ભુવાઓ, ખોટાઓને કહી રહ્યા છો કડવા ભગત, સાચાને નથી કહેતા। સાચાના ચરણોમાં તો મારા પણ વંદન છે, અને કડવા ભગત પણ વંદન જ કરે છે। શું કહે છે?
ડાકલા વાગે ને હાકલા મારી ભૂવો, ઘેર ઘેર જોતો દાણા. પોતાના પંડમાં એ મેલડી પેઠી ધૂણી કરે ધમસાણા. જગતમાં પાખંડવાળા પૂજાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા. ડાકલા વાગે. મિત્રો, એક વ્યક્તિ ડાકલા વગાડે, પછી હાકલા મારે. ભૂવો હોય ને, ઢોંગી પાખંડી ભૂવાની વાત છે, સાચા ભૂવાની વાત નથી. એટલે સાચા ભૂવાઓને દુઃખ લગાડવાની કોઈ જરૂર નથી. આ તો ઢોંગી પાખંડી જે જગતને ધૂતવાના ધંધા કરે છે, છેતરવાના ધંધા કરે છે અને એના પૈસા પડાવે છે, એવા ઢોંગી પાખંડી ભૂવાની વાત છે. તો ડાકલા વાગે ને પછી હાકલા મારે, હાવ હાવ કરે, અને પછી એ ભૂવો અને ઘેર ઘેર જોતો દાણા. ઘરે ઘરે ફરી પછી દાણા જોવે કે તમને ફલાણું નડે છે, તમને ઢીકણું નડે છે, તમને લોકડું નડે છે. આવી જાત જાતના પેલા બિચારા ભોળા પારડાઓને વહેમમાં નાખી અને એના પૈસા લૂંટે, 1000 ને 2000 ને 5000 ને. તો આ બધું ઢોંગ ધતુર પાખંડ છે. તો મિત્રો, આ ડાકલા વાગે ને હાકલા મારી ભૂવો, ઘેર ઘેર જોતો દાણા. પોતાના પંડમાં મેલડી પેઠી ધૂણી કરે ધમસાણા. બરાબર. તો આ જે ઢોંગી પાખંડી ભૂવો હોય છે મિત્રો, એ ઘરે ઘરે જઈ અને દાણા જોવે, એકી બેકી આ વચનને વધાવવાનું આવી સંખ્યા લઈ અને ભોળા પરોડાને ફસાવે છે. બરાબર. હવે એ પોતાના જ પંડમાં જ્યારે ધૂણે ને ધૂણી પડે, ધમસાણા કરે, હાકલા મારે, ત્યારે પોતાના જ પંડમાં, મતલબ પોતાના શરીરની અંદર મેલડી બિરાજે, ધૂણી કરે ધમસાણા. હવે પોતાના જ મિત્રો પંડમાં જે મેલડી બિરાજે છે, મેલડી એટલે મિત્રો એ જ આત્મ શક્તિ, કીડીથી કુંજર સુધી બધાયના શરીરમાં એ બિરાજમાન છે. આત્મ શક્તિ કહો, સુરતા કહો, કે આત્મા કહો, કે સોહમ શબ્દ કહો, કે ચૈતન્ય શક્તિ કહો, આ જ મેલડી છે સાચી. એ તો પહેલેથી જ બધાના શરીરમાં છે, બીજી કોઈ બાયણેથી નથી આવતી. પણ ખોટો આકલા મારી અને જગતને બનાવટના ધંધા કરતા હોય છે. બાકી મિત્રો, હું એવું કહું છું કે કોઈના શરીરમાં આત્મા ન હોય ને પછી ધૂણી દે, લ્યો, આત્મા કાઢી નાખે શરીરમાંથી, પછી ધૂણી શકશે? ન ધૂણી શકે. તો અહીં મિત્રો મેલડીનો ઈશારો છે કે એની અંદર શક્તિ છે, દૈવી શક્તિ છે, ચૈતન્ય શક્તિ છે. એ પોતાના જ પંડમાં મેલડી બિરાજે છે, મતલબ દેવી શક્તિ બિરાજે છે, બીજી કોઈ આવતી નથી. અને મિત્રો, આ દેવી શક્તિ ક્યારે પ્રગટ થાય કે જ્યારે એ સોહમ શક્તિ, એ ચૈતન્ય શક્તિ, એ સુરતારૂપી શક્તિ, એ આત્માની ચૈતન્ય શક્તિ પ્રગટ ક્યારે થાય મિત્રો? એ પ્રગટ ત્યારે જ થાય છે જેનું મન શુદ્ધ કંચન જેવું છે, સત્યના માર્ગે છે, લેસ માત્ર જેની અંદર અસત્ય નથી, છલ નથી, કપટ નથી, ઢોંગ નથી, પાખંડ નથી, એવા શુદ્ધ કંચન મનની અંદર મિત્રો આ પ્રગટ થાય છે. સુરતારૂપી મેલડીરૂપી શક્તિ એની અંદર બિરાજે છે. બાકી હળી ગયેલું મન હોય, છલી કપટી મન હોય, ઢોંગી પાખંડી મન હોય, શું એમાં માતા આવે? એમાં બિરાજે? કોઈ દી ન બિરાજે મિત્રો. આ બધું ઢોંગ પાખંડ છે. આ નોટ કરજો. આ બધા બનાવટના ધંધા છે ને, લોકોને ધૂતી રહ્યા છે, ધૂણીને ઢોંગી પાખંડી ભૂવા વિશે વાત કરે છો, અને દુનિયાના પૈસા હડફી રહ્યા છે ને કંઈક ને અંધશ્રદ્ધામાં ઘાલીને હેરાન પરેશાન કરી નાખ્યા. સનાતન ધર્મની ધજ્જા ઉડાડી દીધી છે મિત્રો આવા લોકોએ. હવે મિત્રો એક વાત કરું, ગાયત્રી ચાલીસાની અંદર કે ગાયત્રી શતક પાઠમાં મેં ક્યાંક વાંચેલું છે, એમાં એમ કહે છે, રામ શર્મા આચાર્ય બાપુ લેખિત છે આ, અને એની રચના છે કે શશી સૂર્યમાં તારા તેજ તારાઓ તુજ વીણે નિસ્તેજ. બરાબર. શશી એટલે ચાંદો અને સૂર્ય અને તારા.
કે હે માતા, શશી અને સૂર્યની અંદર તમારા તેજ છે, તમારા તેજ થકી જ એ બે પ્રકાશમાન છે. અને તારાઓ તુજુણે નિસ્તેજ, જે ઉપર તારા છે એ માતા તમારા તેજ વગર નિસ્તેજ છે, તેજ વગરના છે. તો તમે વિચારો મિત્રો કે એક સૂર્યમાં કેટલી ગરમી હોય છે. ચાંદો ભલે આપણને ઠંડક આપે પણ ત્યાં જાય ને એટલે ખતમ થઈ જાય આપણે, એટલી ઠંડક હોય છે. તો મિત્રો એ સૂર્ય જે છે એના કરતાં 10 ગણી શક્તિ ધરાવતી આ માતા છે ને એ આપણા શરીરમાં પ્રવેશ કરે તો આપણી દશા શું થાય? રાખનો પતો ન લાગે. તો તમને એવું લાગે છે કે શરીરમાં માતા પ્રવેશ કરે છે? તમે ખુદ સ્વયં વિચારો. આટલી શક્તિમાન, આટલી શક્તિશાળી માતા એ જો શરીરમાં પ્રવેશ કરે તો શરીરની દશા શું થાય? કોઈ દિવસનો પ્રવેશ કરે મિત્રો. પ્રવેશ કરે, પ્રગટ થાય, પણ પોતાની અંદરથી એ સત્યનિષ્ઠ ભુવા હોય, સત્યના માર્ગે જ ચાલતા હોય, એની અંદર એ સુરતારૂપી દૈવી મેલડી સિદ્ધિ પ્રગટ થાય છે અને ભક્તિ ભજનમાં પોતા શબ્દને પકડી અને મુક્તિને પ્રાપ્ત કરે. એ જગત સાથે ઠગાઈ નથી કરતા મિત્રો, એ ધૂણતા નથી, એ બતાવવાનું નાટક નથી કરતા દુનિયાને. તો આ પોતાના જ પંડમાં મેલડી બિરાજેને ધૂણી કરે ધમસાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા. બરાબર? તો મિત્રો આ ધ્યાન દેજો. અત્યારે જગતમાં ઢોંગ પાખંડ વધારે ચાલી રહ્યું છે. ભૂવો હોય તોય ભલે, સાધુ સંત હોય તોય ભલે, એટલે નકલી હો, ગુરુ હોય તોય ભલે, ઢોંગી પાખંડી બધા ઢોંગ પાખંડ છે. એવું નથી ખાલી ભૂવા જ ઢોંગ પાખંડ કરે, એમાં કોઈક ભૂવા સાચાય હોય, બધા ભૂવા ખોટાય ન હોય. પણ ભૂવા કરતાં તો વધારે અત્યારે ઢોંગી પાખંડી આ ગુરુઓ છે. ઢોંગી પાખંડી નકલી સાધુઓ નીકળી પડ્યા છે, મુક્તિ મોક્ષના ટોપલા પહેરે ભરીને. ભૂવા કરતાં તો આ ઢોંગી પાખંડી ગુરુઓ વધી ગયા છે અત્યારે. તો મિત્રો આ બેયના ધંધા છે, એટલે ધ્યાન દેજો. ક્યાંય ફસાવાના આ બધાના ધંધા છે તો ક્યાંય ફસાતા નહીં મિત્રો. આ જગતમાં વધારે પડતા પાખંડવાળા જ છે. સાચા જતી અને સતી, મતલબ સાચા સંત અને સાચી સતી નારી એ ચૂપચાપ પોતાની ભક્તિમાં છે મિત્રો. એ પૂજાવાનો કોઈ પ્રયત્ન કરતા નથી, પૂજાવાની કોઈ આશા રાખતા નથી મિત્રો. બરાબર? હવે કહે છે કે ભગત થાયને ભજન ગાયા, એના ભેદ નથી સમજાણા. એ ભગત થયા ને ગાયા ભજનિયા, એના ભેદ નથી સમજાણા. ભગત થયા ને એ ગાયા ભજનિયા, એના ભેદ નથી સમજાણા. ભક્તિ ભજનમાં એ ભડકો મેલીને મૂક્યા સંઘરવા નાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા. ભગત સાધુ સંત ઢોંગી પાખંડી ગુરુઓ હાચા નહીં હો મિત્રો. હાચાના ચરણોમાં તો કોટી કોટી મારાય વંદન છે. આ ઢોંગી પાખંડીને કહી રહ્યા છે કે ભગત થયા અને ગાયા ભજનિયા, પણ એના ભેદ નથી સમજાણા. કે મિત્રો ભજન ગાતા હોય, સ્વયં ભગતનો વેશ કરતા હોય. કેવો વેશ કરે મિત્રો ખબર? આપણે જુનાગઢમાં એક સાધુ હતા મિત્રો, અને મારા ખાસ મિત્ર હતા. એ કહેતા, ત્યારે હું તો નાનો હતો, ઘણા વર્ષો પહેલાં સાંભળેલું કે બેટા આ સાધુ ન હોય ને કે, કારણ કે જુનાગઢ તો આખો જંગલ વિસ્તાર જ કહેવાય છે ફરતો. એટલે કે બેટા જો આ જંગલમાં અનેક મોર છે કે, જો આ જંગલ ન હોય ને તો મોર ક્યાં સંતાય? બરાબર છે. અને આ સાધુ ન હોય ને તો આ ચોર ક્યાં સંતાય કે? તો જંગલ ના હોતે તો મોર કहाँ છુપતે, સાધુ ના હોતે તો ચોર કहाँ છુપતે. એવી રીતના આ ખોટા ઢોંગી પાખંડી ભગત બની ગયા છે. બરાબર? આ બધા ચોર છે અમુક અમુક. સાચા સંતોને આની કોઈ જરૂર નથી. સાચા સંતોને કાંઈ લેવા દેવા નથી. સાચા સંતો કોઈ પાસે કાંઈ માગતા નથી. સાચા સંતો ક્યાંય ભટકતા પણ નથી, રખડતા પણ નથી, ચેલ્યું ચેલા મૂંડતા પણ નથી, પાખંડ પણ નથી કરતા.
પણ આ ઢોંગ પાખંડ દાઢા વધારે, જટા વધારે, લાલ કપડાં, કાળા કપડાં, સફેદ કપડાં, પીળા કપડાં, ધોરા બગલાની પાંખ જેવા કપડાં, દાઢા જટા વધારે નીકળી જાય હે એટલે આ હંતાણા સાધુના વેશમાં આ ચોર સંતાઈ ગયા છે. જગતને ઢોંગ પાખંડ કરીને ધૂતે એ ચોર જ ગયા ને એક જાતના હે. તો આવો વેશ કરે એટલે એનું પાપ અંદર છુપાઈ જાય હે. આવો વેશ ઉપર સજાવી લે એટલે અંદર એની પોલ હંતાઈ જાય, કોઈને સામું જોવે જ નહીં. એટલે આવો નકલી ઢોંગી સાધુનો વેશ કરી અને એના પાપ અંદર દબાવી દે, સંતાઈ જાય. કારણ કે મિત્રો જેની અંદર કંઈક હોય છે સત્ય એને જગતને બતાવવાની જરૂર નથી. અને જે જગતને બતાવે છે, સાધુતાનો ઢોંગ કરે છે, બાયણે શરીરનો વેશ કરે છે, એટલે સમજી લેજો એની અંદર કાંઈ ન હોય કથણી બકણી સિવાય હે, કાંઈ હોય જ નહીં. આ નોટ કરજો. કારણ કે જે દેખાય છે એવા હોતા નથી ને હોય છે એવા એ દેખાતા નથી. આ નોટ કરજો. જે દેખાય છે એ બધું હે નકલી છે અને નથી દેખાતું ને એ જ અસલી છે. આ નોટ કરજો. તો ભગત થઈ અને ભજન ગાયા પણ એનો ભેદ તો કોઈને સમજાણો નથી. જેવી રીતે ભજન આવે છે કે 92 લાખ દુજે રાજા તારે માડવો, 18 લાખ ઘોડાની ઘોડાયણું રાજા તારે આંગણે, 9 લાખ હાથી ઝૂલે એ રાજા તારે આંગણે, હવે તો વિચારો રાજા ભરથરી. તો મિત્રો આ ભજન ગાયું બરાબર. હવે આના ભેદ તો એને સમજાણા નથી અને ભેદ સમજીને પણ એ રસ્તે ચાલવું પડે છે મિત્રો. આ 92 લાખ દુજે રાજા તારે માળવો, હવે તો વિચારો રાજા ભરથરી. ભરથરી જ્યારે પિંગલા રૂપી માયામાં ફસાણો તો ભરથરી એટલે આત્મા અને પિંગલા એટલે માયા. આ આત્મા પિંગલા રૂપી માયામાં ફસાણો તો ત્યારે મિત્રો આ ગુરુ દ્વારા અથવા તો ગુરુ ગોરખનાથ દ્વારા એને સંકેતને ચેતવણી આપવામાં આવે છે કે 92 લાખ દુજે રાજા તારે માળવો. તો મિત્રો માળવો એટલે એક ગામ એટલે એક માળવો બરાબર. તો 92 લાખ કીધું છે અહીંયા કે ભાઈ 92 લાખ દુજે રાજા તારે માળવો. તો મિત્રો જ્યારે ભરથરી થઈ ગયા એ અરસામાં ભૂટાન, નેપાલ, પાકિસ્તાન, ભારત, આ બધું ભારત જ કહેવાતું. એ અરસામાં પણ મિત્રો અત્યારે તો ઠીક પણ એ અરસામાં 92 લાખ એક માળવો એટલે એક ગામ, 92 લાખ ગામ તો શું મિત્રો 50 લાખ નહોતા થતા. તો આ 92 લાખ માળવો ક્યાંથી હોય રાજાને ઘરે? તો મિત્રો 92 લાખ માળવો એટલે શરીરના રૂવાડા. આ 92 લાખ દુજે રાજા તારે માળવો, દુજે કીધું છે બરાબર. તો દુજે કોણ મિત્રો? જેવી રીતે ગાય, ભેંસ, બકરી આ જેમ દૂધ દૂજે છે એવી જ રીતના મિત્રો આપણા શરીરની અંદર આ 92 લાખ રૂવાડાની ઉપમા આપી છે. 92 લાખ જે આપણા રોમકૂપ છે, જે રૂવાડા છે, એમાંથી જે પસીનો પ્રગટ થાય છે આ પસીનો દૂજે છે. 92 લાખ રૂવાડા, આ રૂવાડાને 92 લાખ કીધા છે અહીંયા અને એ પસીનો દૂજી રહ્યા છે. તો એ ભરથરીને સંકેત કરે છે કે ભરથરી આ પસીનો ક્યાંથી પ્રગટ થયો વિચાર કર, સંકેત કર, તારી અંદર આત્મા છે એ શક્તિ. પછી કહે છે કે 18 લાખ ઘોડાની ઘોડા હાણું રાજા તારે આંગણે. તો મિત્રો 18 લાખ ઘોડા એ ટાઈમમાં ભરથરીના ઘરે નહોતા. 18 લાખ ઘોડાનો અર્થ છે મિત્રો
તમે કોઈ પણ એક વસ્તુ પર તમારી દૃષ્ટિને કેન્દ્રિત કરો, બરાબર. દાખલા તરીકે તમે ચંદ્ર ઉપર જ રાતના તમારી દૃષ્ટિ કેન્દ્રિત કરો અને તમને કોઈ માત્ર ચંદ્ર જોવાનું જ કહે કે તમારી દૃષ્ટિ ચંદ્ર ઉપર કેન્દ્રિત કરો, તો તમને ચંદ્ર દેખાશે, ચંદ્રની અંદર ડાઘ હશે એ દેખાશે, ફરતું આસમાન દેખાશે, બરાબર. તો તમારી એક જ દૃષ્ટિમાં અનેક દ્રશ્યો ઉપસ્થિત થયા, માત્ર તમારી દૃષ્ટિ ચંદ્ર ઉપર કેન્દ્રિત ન થઈ, બરાબર. તો આનો અર્થ એ છે મિત્રો કે 18 લાખ ઘોડાનો અર્થ છે મનના કલ્પનાના ઘોડા. આપણે કહીએ છીએ ને કે મન ઘોડા ઘડે છે, એટલે આ 18 લાખ ઘોડા એ મનની કલ્પના કીધી છે કે ભરતરી આ પિંગલા એક માયા છે અને તમારું મન આ સંકલ્પ વિકલ્પ આ તરંગોમાં ફસાઈ ગયું છે ને તમારી કલ્પના છે માત્ર એક. તો એ કલ્પનાને કાઢો અને આત્મ અવસ્થામાં આવો. પછી કહે છે કે 9 લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે. તો હવે મિત્રો 9 લાખ હાથી એ અરસામાં મિત્રો કે અત્યારે પણ હિન્દુસ્તાન ભારત ઉપરાંત મલેશિયાના જંગલમાંથી પકડીને હાથીની ગણતરી કરવામાં આવે તો એ 9 લાખ નો જ થતા. તો આ ભરતરીને ઘરે ક્યાંથી હોય? અને ભરતરી 9 લાખ હાથીને ખવડાવી પણ ન શકે. એક હાથી કેટલું ખાય? તો મિત્રો 9 લાખ હાથીનો અર્થ બને છે 9 લાખ હડિયુંથી બનેલી આ આપણી હાથીરૂપી કાયા. તમે જુઓ, આંગળીના 3 વેઢા, અહીંથી વાંકું, અહીંથી વાંકું, અહીંથી વાંકું, કોણીએથી વાંકું, પછી આ કાંડેથી વાંકું, ખંભેથી વાંકું, ગોઠણેથી વાંકું, આ કેટલી 9 લાખ હડિયુંને જોડીને આ હાથીરૂપી કાયા બનાવી છે બનાવનારે પરમાત્માએ. તો આપણે આગળ નમીએ, પાછળ નમીએ, આગળ ઝૂકીએ, ડાબી બાજુ ઝૂકીએ, જમણી બાજુ ઝૂકીએ, એટલે મતલબ આમ ઝૂલે તેમ ઝૂલે. તો આ 9 લાખ હાથીથી બનેલી આ દેહરૂપી કાયા આમ ઝૂલે તેમ ઝૂલે, કે આ 9 લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે. હવે તો વિચારો રાજા ભરતરી, તો આ તારે આંગણે ઝૂલે છે, 92 લાખ માળવો પણ તારે આંગણે છે, 9 લાખ હાથી પણ તારે આંગણે ઝૂલે છે, અને 18 લાખ ઘોડાની ઘોડાયણું પણ તારે આગળ છે. તો આ 92 લાખ માળવો જે છે, એક એક રોમકૂપની અંદર એ ચૈતન્ય શક્તિ છે ને એમાંથી પછીનો પ્રગટ થઈ ગયો છે. તો 18 લાખ ઘોડાહાનું જે કલ્પના છે એને બાદ કરો અને 92 લાખ માળવા રૂપી હાથીને પણ દેહને પણ બાદ કરો અને આત્મ અવસ્થામાં આવો. આત્મ અવસ્થામાં તમે આવો. હવે તો વિચારો રાજા ભરતરી, કે હે આત્મરૂપી રાજા ભરતરી, હવે તો વિચાર કર્યા, દેહનો તું રાજા છો, આ દેહ તારું આંગણું છે ને તું એનો રાજા છો. ત્યારે ભરતરી બોલે છે અલખ નિરંજન. અલખ એ જ આત્મા અને નિરંજન એ પરમાત્મા. અલખ રૂપી આત્માને ઓળખી અને નિરંજન રૂપી પરમાત્માની અંદર સમાઈ જાય છે મિત્રો. આ છે સાચા, આ છે સાચા મિત્રો. આને કહેવાય સાચા જતી અને સતી. એટલે ગુરુ ગોરખનાથને જતી કહેવામાં આવ્યા છે, કે જેની સુરતા ભગવાન શિવ, સદાશિવ, પરમપિતા પરમાત્માને છોડીને બીજે ક્યાંય લાગતી જ નથી, એટલે જતી કહેવાય છે. એટલા માટે મિત્રો પહેલા જતી જે છે તે હનુમાનજી મહારાજ છે, એનાથી નાના જતી લક્ષ્મણજી છે, એનાથી નાના જતી ગુરુ અવધૂત ગોરખનાથજી મહારાજ જતી છે,
પછી એનાથી નાના જતિ છે ભૈરવ જતિ. તો મિત્રો આમાં 4 જતિ છે ને 5મો જે જતિ છે તે સ્વયં આત્મા છે. જતિ એને જ કહેવાય મિત્રો, જે કહેવાનો અર્થ મારો એમ છે કે જતિ જે સત્યને પ્રાપ્ત કરેલી હશે એને જતિ કહેવાય છે મિત્રો. બરાબર. તો હવે જતિ સતી કોને કહેવાય છે? બીજા અર્થમાં જોઈએ તો નિઝારપંથી. નિઝારપંથીને જતિ સતી કહેવાય છે. નિઝાર એટલે નિજ પ્લસ ઝાર પંથી. તો મિત્રો નિજ એટલે સ્વયં પોતે, ઝાર એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ 5 ઝાર રૂપી જે વિષયો છે તેને કંટ્રોલ કરી લઈએ, અને પંથ એટલે રસ્તો અને પંથી એટલે રસ્તે ચાલનારા, નિજના રસ્તે ચાલનારા. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 ઝારને નિજની અંદર સમાવી અને સત્યના પંથે ચાલી અને પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી લે છે એને મિત્રો જતિ અને સતી કહેવાય છે. બરાબર. તો ભગત થાય ને ભજન ગાયા એના ભેદ નથી સમજાણા. તો આ ભેદ એને સમજાણો નહીં, અને ભેદ સમજાણા પછી પણ એ રસ્તે ચાલતા નથી મિત્રો. ભેદ જાણી લીધો શું થઈ ગયું? ભેદ સમજીને ભેદ જાણીને શું કાંઈ મુક્તિ થઈ જાય? નહીં. એ ભેદ ખોલી એ રસ્તે ચાલવું પડે છે મિત્રો, ત્યારે મુક્તિ થાય. તો અહીં ભગત થાયને ભજન ગાયા એના ભેદ નથી સમજાણા. ભક્તિ ભજનમાં ભડકો મેલીને મૂક્યા સંગરવા નાણાં. તો આવા ખોટા ઢોંગી પાખંડી ગુરુઓ, બની બેઠેલા સાધુ સંતો, બની બેઠેલા ગુરુઓ આ ભક્તિ એને તો સાઈડમાં મૂકી દીધી. અને ભજન, આ ભક્તિ અને ભજનમાં ભડકો મૂકી દિવાસળી મેલીને મૂક્યા સંગરવા નાણાં, મતલબ ધન દોલત ભેગું કરી હંગરવા જ માંડ્યા, તેજુરી જ ભરવા માંડ્યા. આ ભજન અને ભક્તિના નામનો ધંધો બનાવી દીધો છે. આ ધર્મના નામનો ધંધો બનાવી દીધો છે. પછી ભુવા હોય તો ભલે, ગુરુઓ હોય તો ભલે, ઢોંગી પાખંડી સાધુ હોય તો ભલે, આ બધાયનો ધંધો જ છે. એકલું ખાલી ભુવાનું જ નથી. ભુવા કરતાં તો 10 ગણા ઢોંગી પાખંડી ગુરુઓ નીકળી પડ્યા દુનિયાને ધેતર ધૂતવા ઠગવા. હે, તો આ બધાય ઢોંગ છે. તો ભક્તિ ભજનમાં તો ભડકો મૂકી દીધો છે. હે, ભજનને એક સંતોની વાણીઓ 5-5 લાખમાં વેચે, કથાકારો 5-5 10-10 લાખમાં વેચે. હે, ઋષિમુનિઓના બનાવેલા ગ્રંથો, ઋષિમુનિને બનાવેલા બધા ગ્રંથો એ કથા કરીને એના 10-20 લાખ રૂપિયા લેતા જાય. તો એને કોને અધિકાર દીધો? ઋષિમુનિએ દીધો છે. આ ગ્રંથો તો બધા ઋષિમુનિઓના છે, અને આ લોકો મફતિયા એને વેચવા માંડ્યા છે. અને કથા કરાવનારા એ પણ મફતમાં વેચાતું લે છે. ઓલા ઢોંગી પાખંડી ખોટો વક્તા એ પણ આને પૈસાથી વેચી રહ્યો છે. તો વચ્ચે પેલા ગ્રંથનું શું, વચ્ચે શાસ્ત્ર પુરાણો વેદોનું એનું શું? આ એને બદનામ કરી રહ્યા છે. સનાતન ધર્મની ધજ્જા ઉડાડી છે આવા ઢોંગી પાખંડીઓએ. ભુવા ભરાડીઓ અને આવા ઢોંગી પાખંડી સાધુ સંતોનો ગુરુ બની બેઠેલા હો. બાકી સાચા સંતોના ચરણોમાં જ મારા કોટી કોટી વંદન છે. તો મિત્રો આ જગતમાં આવું હાલી રહ્યું છે. એવાથી કોઈ સુધરે નહીં. હે, કેટલા વર્ષોથી તમે સાંભળો કથા ને કથણી ને બકણી ને સત્સંગ ને હાયલું જ આવે. કેટલામાં સુધારો થયો? હે, કેટલાય કથાઓ હાલે છે, આખા ભારતમાં કથાઓ હાલે. ક્યાંય પરિવર્તન આવે? ઉલટાનો દેશની અંદર પબ્લિકો બગડતા રહ્યા છે. વધારે બગડવા માંડ્યા, વધારે પાપ ફૂલાણું. તો આના કથામાં સચ્ચાઈ હોય, એનામાં સચ્ચાઈ હોય, કથા કરાવનારમાં સચ્ચાઈ હોય, ભજન ગાવાવાળામાં સચ્ચાઈ હોય, ભજન કરાવનારની અંદર સચ્ચાઈ હોય, તો આમાં સુધારો ન આવે, પરિવર્તન ન આવે? કાંઈ નથી આવ્યું આજ દી સુધી. અમુકના ધર્મના નામે ધંધા બનાવી દીધા છે. એટલે મિત્રો આ એકેય જતી સતી નથી. આ બધાય પાખંડવાળા છે. આ પાખંડવાળા બધાય પૂજાણા છે મિત્રો. બરાબર. ભજન ગાય પણ એનો ભેદ તો સમજાતો નથી. કોઈ ભજન ગાતા હોય ને તમે પૂછી લેજો કે ભાઈ આનો ભેદ ઊભો રહે, આનો ભેદ સમજાય, તો મને ખબર ન હોય. કહી દે કે ભાઈ અમે કલાકાર છે, એમ જ પૈસાવાળાનો ધંધો કરીએ છીએ.
તો એ તો બિચારો સાચો કહેવાય કે ભાઈ હું કલાકાર છું અને મોર તો ભાઈ મારો બાપા ધંધો છે, તો એ તો પાપમાંથી છૂટી જાય છે. પણ ઓલા તો ભગતના વેશ કરી દાઢા જટા વધારી ધોરાન પીળાન કપડાં પહેરી નીકળી ગયા છે. આ તો મોટા ઢોંગ અને મોટા ઠગ છે, પણ જગતને કાંઈ ખબર પડતી નથી. કરો શું તમે? આ ભક્તિ ભજનને સાઈડમાં મૂકી ભડકો એમાં દિવાસળી મેળીને અને મૂક્યા સંઘરવા નાણાં, આ ધન દોલત ભેગું કરીને સંઘરવા માંડ્યા, તેજુરી ભરવા માંડ્યા. ધ્યાન રાખજો મિત્રો, આવાથી બચજો. આ જગતમાં પાખંડવાળા પૂજાણા છે. હવે કહે છે, મંદિર બાંધીને માયા વધારી તેને લઈ જશે જમરાણા. કડવો ભગત કહે એ ઊંડા દાટી જોને માથે મેલજો પાણા. જગતમાં પાખંડવાળા પૂજાણા. મંદિર બાંધીને માયા વધારી તેને લઈ જશે જમરાણા. કડવો ભગત કહે તેને ઊંડા દાટીને માથે મૂકજો મોટા પાણા. હે, આ જગતમાં પાખંડવાળા પૂજાણા. તો મિત્રો, મંદિર એટલે ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, આ 5 તત્વોનું મંદિર. આ 5 તત્વોના મંદિરને એવું ફર્સ્ટ ક્લાસ રીતે બાંધ્યું. ટોપ ટીપ લાંબી લાંબી દાઢી બનાવી, ટોપ ટીપ લાંબા લાંબા વાળ બનાવ્યા, હે, માથે અંબોળો વાયરો, ટોપ ટીપ હે પીળા કે સફેદ કપડાં પહેરી લીધા, હે, સાધુ જેવો વેશ કરી લીધો, ધોતડી પહેરી લીધી, જભ્ભો પહેરી લીધો. એટલે મંદિરને કેવું ટોપ બંધાયું ને, પોતાના દેહરૂપી મંદિરને કેવું બંધાયું. એટલે જગત પગે લાગે કે હું ગુરુ સૌ મોટો, હું સંત સૌ મોટો. અને આ માયા વધારી. માયા એટલે ધન દોલત. આ માયામાં લોકોને ફસાવ્યા કે હું સાધુ સૌ, સંત સૌ, મને નમન કરો, મારા ચેલિયું ચેલા બનો, મારી પાસે આવો. આવી રીતે આ માયામાં લોકોને ફસાવી અને પોતે ધન દોલત રૂપી માયા વધારી, કમાઈને ચેલિયું ચેલા મૂંડીને પછી ધન દોલત લૂંટીને 4 વ્હીલ ગાડીઓ અને બંગલા અને બેંક બેલેન્સના માયા વધારી દીધી. અને હે, તેને તો લઈ જશે જમરાણા. આવા ઢોંગી પાખંડીઓને કે જમરાણા લઈ જશે, એને તો પાડા ઉપર આવશે ઓલો, હે, પાડાને શિંગડા, એ જમરાણાને શિંગડા. જમરાણો કાળો, પાડો કાળો, અને મૃગદંડ લઈને આવશે અને મારતો આવા ઢોંગી પાખંડીઓને લઈ જશે. આ પોતાના દેહરૂપી મંદિરને ફર્સ્ટ ક્લાસ રીતે બાંધી અને લોકોને બનાવટ કરી અને ધૂતે છે. હે, કડવો ભગત કહે તેને ઊંડા દાટી માથે મૂકજો પાણા. કડવો ભગત કહે છે કે આવા ઢોંગી પાખંડી જે છે, બની બેઠેલા ગુરુઓ, બની બેઠેલા નકલી ઢોંગી પાખંડી સાધુઓ જે માયા ભેગી કરવામાં જ મૈથા છે, લોકોને સાચી દિશા બતાવવાને બદલે, લોકોને સાચો માર્ગ બતાવવાને બદલે લોકોના પૈસા અડફી રહ્યા છે. તો કડવો ભગત કહે છે કે આવા ઢોંગી પાખંડીને, હે, ઊંડા દાટી દો અને માથે મૂકજો પાણા ધરબી દો, પાછા નીકળી ન જાય. આ મરે ને ત્યારે કે ઊંડા પાણા દાટી દેજો માથે. એટલે એને બારતાય નહીં કે બહાર છોડે તો એનો ઢોંગ પાખંડ પાછો ફેલાઈ જાય આ વાયુમાંથી ને ધુવાડામાંથી. પણ એને ઊંડા દાટી દો કે એની વાઇસ પણ ન હોય, પાછા નીકળવાનો પણ માથે ધરબી દો પાણા મોટા. એટલે પાછા બાયને ન નીકળે. આવા ઢોંગી પાખંડીને દબાવી દો મિત્રો. દબાવવાનો અર્થ થશે છોડો, દાટી દેવાનો અર્થ થશે છોડો. હે, કડવો ભગત કહે એને ઊંડા દાટી માથે મૂકજો પાણા. ઊંડા દાટો એટલે એને દાટવાનું શરૂ કરો, એનો પાખંડ પર્દાફાશ કરો, એને દબાવો ને કરા ફૂલે ફાલશે ને દુનિયાની પથારી ફેરવી નાખશે. એટલે આનો વિરુદ્ધ કરો આવા ઢોંગી પાખંડીઓનો. હે, પ્રૂફ, એનો પ્રમાણ ગોતો. સાચો હોય તેના ચરણોમાં નમન કરો અને આવા પાખંડ હોય તો એનો પર્દાફાશ કરો. આગળ આવો, વધો. નકર તમે જેમ ઠગાઈ ગયા છો એમ આખી દુનિયાને ધીરે ધીરે આ લોકો ઠગવા માંડશે ને પછી આ ઠગનો વધારો થતો જશે. તો ઠગની હામા થાવ, ઠગને બોલો, ઠગને કહો, ઠગથી દબાવ નહીં. હે, ઠગ ભગત હોય ને તો એને સાચું બતાવો, એને સાચું કહી દો મોટો મોઢ. સંતના લક્ષણો શું છે, સંત કોને કહેવાય, સાધુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, ભુવા કોને કહેવાય.
હે ભુવાની સુરતા માતાની સામે હોય અને ઢોંગી પાખંડી જે ગુરુ હોય ભૂવો હોય એની ન હોય, તો ભુવાની સાચા ભુવાની સુરતા માતાના ચરણોમાં હોય ને સાચા ભગતની સુરતા ભગવાનના ચરણોમાં હોય છે મિત્રો. બરાબર. તો આ પાપ ફૂલું ફાયલું છે, તો પાપને પ્રોત્સાહન ન આપો અને એને સાચું કહી દો. તમારો ગુરુ હોય તો કહી દો કે આ ઢોંગ છે, અને કાં તત્કાળ એને છોડી દો અને બીજાને કહો કે ભાઈ બધા ઢોંગ પાખંડ છે, બીજાઓને બિચારાઓને એમાં ફસાઓમાં બીજાઓને ઉઘાડું પાડો. નકર તમે આ ચેલાએ જે ચમચાગીરી કરી ને એ બધા નરકમાં જાય. જે ઢોંગી પાખંડીના જાહેરાત કરવા નીકળી પડ્યા છે ગામડે નાહીને ત્યાં, અને ભોળા પારોડાને ફસાવીને ઢોંગી પાખંડીને ગુરુના હવાલે કરી દો છો ને, આ તમે તો મહાપાપી છો. અને ઓલો બધો તમારા ઢોંગી પાખંડી ગુરુ તમારો બધાનો ઉપયોગ કરી રહ્યો છે, એની તમને ખબર નથી. તો મિત્રો આ ધ્યાન દેજો. સાચા સંત કોને કહેવાય? સાચા સંતને 1 રૂપિયાની જરૂર નથી તમારી, સાચા ભુવાને પણ જરૂર નથી. ધન દોલત ભેગા કરીને ઢગલા લૂંટવા જ માંડ્યા છે. વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે. આ બધા ભિખારી વેળા છે, ઢોંગી પાખંડી છે. આ ભિખારીઓ માગતા ફરે છે, ભિખારી વેળા કરીને ભોવાયા જેવા વેશ કરીને. હું ઘણી વાર કહું છું કે સાચો સંત લાંબો હાથ ન કરે ને, લાંબો હાથ કરે તે સંત ન હોય. માગે ભાંડ ભોવાયા, સાધુ ન માગે. આ નોટ કરજો. ભાંડ ભોવાયા માગતા ફરે ગામડે શહેરે પબ્લિકને ભેગા કરીને. એક વાણી મેં સાંભળેલી છે, મેલી દે ચિતના ચાડા રે મનવા, કેળ કરે તું કારો રે ચાબકા, મારસે પાડાવાળો. આ ઢોંગી પાખંડીને કહે. ભાટડા કરીને પ્રજાને છેતરવા વાળો. મિત્રો આ વાણી બહુ સરસ છે, મને યાદ નથી. હાટડી ભરીને આ પ્રજાને છેતરવા વાળો. એટલે મિત્રો એ વાણી હું ક્યારેક ખોલીશ. બરાબર. તો અહીંયા આપણે વાણીને વિરામ આપીએ છીએ. તો સાચા જતી સતીને ઓળખજો, અને પાખંડવાળા જે પૂજાય છે પૂજાણા એને ઓળખજો. પૂજાણા અહીંયા ચોખ્ખું કીધું છે, પૂજાય છે એટલે સમજી લેજો જે પોતાની જાતને પૂજાવે છે એટલે નક્કી કરજો ઢોંગ પાખંડ છે. આરતી ઉતરાવે, હામૈયા કરાવે, ફૂલહાર કરાવે, પૂજાપાઠ તમારી પાસે કરાવે એટલે સમજી લેજો આ ઢોંગ પાખંડ છે. આ સંત ન કહેવાય. આ નોટ કરજો. સંત બાકી સાચો પૂજાવાની આશા નથી રાખતો મિત્રો. આ પણ નોટ કરજો. તો બોલો મિત્રો પ્રેમથી સંત કડવા ભગતની જય. સત્ય સનાતન ધર્મની